મિત્રો આજે તારીખ થઈ 9/1/2026 ને જય રાત્રિના 3:30 વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના કડિયાણાથી માથક જવાના રોડ ઉપર મોરબી એલસીબી પોલીસ દ્વારા 2332 બોટલ દારૂનો જથ્થો છે તે ઝડપી લીધો છે। જો કે દારૂના જથ્થા સાથે બે શખ્સોના નામ પણ ખોલવામાં આવ્યા છે। આ બંને શખ્સો ફરાર છે। તેઓની સામે હળવદ પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કરાયો છે। આ બનાવમાં વધુ વાત કરીએ મિત્રો તો જય રાત્રિના 3:30 વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના કડિયાણાથી માથક જવાના રોડ ઉપર ખરાબા વિસ્તારમાં આમ તો એ સીમ છે તે કડિયાણા ગામની જ આવે છે। ત્યાં આગળ દારૂનો જથ્થો ઉતારી કટિંગ કરવામાં આવનાર હોવાની બાતમી છે તે મોરબી એલસીબી પોલીસને મળી હતી। જેથી મોડી રાત્રિના 3:30 વાગ્યાની આસપાસ મોરબી એલસીબી પોલીસ છે તે કડિયાણા અને માથક વચ્ચે જે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા ત્યાં આગળ કોઈ આરોપીઓ હાજર મળી ન આવ્યા હતા, પરંતુ પોલીસને ત્યાંથી 360 બોટલ દારૂની તેની સાથે 1872 જે છે એ ચપલ મોરબી એલસીબી પોલીસે 2332 બોટલ છે તે દારૂનો જથ્થો કબજે લીધો છે અને તેની સાથે 3,04,776 રૂપિયાનો મુદ્દામાલ થાય છે। મતલબ આ 2332 જે બોટલ છે એની કિંમત છે 4,0776 રૂપિયા। સાથે જ આ બનાવમાં મોરબી એલસીબી પોલીસે રાહુલ ઉર્ફે ધમો રહે મોરબી સાથે જ લાલા નામનો એક વ્યક્તિ છે જે હળવદનો છે। એટલે રાહુલ ઉર્ફે ધમો રહે મોરબી અને લાલો એ હળવદમાં રહે છે। આ બંને શખ્સો સામે મોરબી એલસીબી પોલીસે હળવદ પોલીસ મથકે ગુનો પણ દાખલ કરાયો છે અને આ બંને શખ્સો જે છે તે હાલ ફરાર છે। તેઓને ઝડપા બાદ જ જે છે એ ખબર પડશે કે આટલો મોટો દારૂનો જથ્થો છે એ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને કોને આપનાર હતો એ જે છે એ બંને આરોપીઓ ઝડપાશે ત્યાર પછી જે છે તે સામે આવશે। હાલ તો મોરબી એલસીબી પોલીસે વર્ષ 2026માં હળવદમાં પ્રથમ વખત રેડ કરી હોય અને આટલો મોટો દારૂનો જથ્થો છે એ ઝડપી લીધો છે। આભાર મિત્રો।